जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः श्रीदेव्याः। नमो अर्हन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो अज्जायाणं, नमो लोये सवसावनं। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मो सुमंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम्, जैनम जयतु शासनम्। आतम बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में। ग्रंथादिराज परमात्मा प्रकाश छे। આજનો સ્વાધ્યાય આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે જ લેશું. જે લોકોએ પણ આપે સાંભળ્યું છે, આપ સૌને ખબર છે, આજે સિદ્ધ ભગવંતોના અનંત સુખ સંબંધી અદ્ભુત ચર્ચા અને અદ્ભુત પ્રકરણ આજે આવ્યો. એટલે મને બીજું કઈ વિષય લેવાનું મન જ નથી. એટલે મને ઉમ્મીદ છે કે મને જે પ્રસન્નતા, મને જે આનંદની અનુભૂતિ અને મને જે પ્રશસ્તતા અત્યારે આહ્લાદ ભાવે થાય છે, તેના આપ સૌ સાક્ષી બનશો અને તેમાં સાથ નિભાવશો. નિસંકોચ ભાવે એવી મંગલ ભાવનાથી હું મારી વાત મૂકું છું. આપ સૌની આજ્ઞા હશે તો હું વાત શરૂ કરું. હા, બરોબર. અશરીરી સિદ્ધ ભગવાન, आदर्श तुम्ही मेरे, अशरीरी सिद्ध भगवान, आदर्श तुम्ही मेरे, अविरुद्ध शुद्ध चिदघन, उत्कर्ष तुम्ही मेरे, अशरीरी सिद्ध भगवान, आदर्श तुम्ही मेरे, रागादिरहित उपयोग,
ज्ञायक प्रतिभासी हो, रागादि रहित उपयोग, ज्ञायक प्रतिभासी हो, स्वाश्रित शाश्वत सुख भोग, शुद्धात्म विलासी हो, हे स्वयं सिद्ध भगवान, दुख तुम साध्य बनो मेरे, अशरीरी सिद्ध भगवान, आदर्श तुम्ही मेरे, अशरीरी सिद्ध भगवान, आदर्श तुम्ही मेरे. અત્યારે મને કેટલીક અનુભૂતિ એવી થાય છે કે આખા સ્વાધ્યાય ભવનમાં હું એકલો, પણ એકલો નથી. પૂજ ગુરુદેવ આપણી સાથે છે, મારી સાથે છે. હા, અને અનંતા સિદ્ધોની આરાધના મારી સાથે છે. હા, અને અમસ્તે मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. હા, અમસ્તે કોણ કેટલો સાથ આપવાનો છે, ખ્યાલમાં આવ્યું? એટલે एकत्व की एकत्व ही शिव सत्य है, एकत्व में सौंदर्य है, एकत्व की आराधना आराधना का सार है. अंत में तो एकत्वની જ ભાવના ભાવવાની છે ને આપણે. હા, તો એના પ્રયોગો અત્યારથી જ ન કરીએ તો ક્યારે કરીએ? હા, આવું છે. કેટલા લોકોએ સાંભળ્યું ગુરુદેવશ્રીનું પ્રવચન? નિર્મલાબેને સાંભળ્યું, અનિતાબેને સાંભળ્યું, કાશી વિશ્વનાથ વાળાએ નહીં ને? કેમ નથી સાંભળ્યું આજનું પ્રવચન? રસોઈ પાણી પછી કરજો, પહેલા આજનું પ્રવચન સાંભળજો ગુરુદેવશ્રીનું. હા, હમણાં જે હું વાંચવાનો છું એ વિષયની ગંભીરતા જોશો એટલે ખબર પડશે કે જાણે કે તીર્થંકરનો વૈભવ આપણે ચૂકી ગયા છીએ. હા, બહુ બહુ ટૂંકમાં મેં વાત કરી. જાણે ચક્રવર્તીનો વૈભવ નથી કેતો હું, તીર્થંકરનો વૈભવ ચૂકી ગયાની અનુભૂતિ થશે. એટલો અદ્ભુત પ્રવચન આજે છે. હા, એમાં સિદ્ધ ભગવંતોના સુખની વાત 13 વિશેષણોમાં ઘણી બધી બાબતો છે. હમણાં ઇન્દોરમાં સિદ્ધ ચક્ર વિધાન ચાલે છે, તો એમાં પહેલા દિવસે જ શરૂઆતમાં પહેલો જ દિવસ 25મી તારીખે સવારે 10 થી 10:15 થી 10:45, 10:15 થી 10:45 મારે અડધી કલાકનો સ્વાધ્યાય લેવાનું હતું. એ આ શ્લોક ઉપર જ મેં લીધો હતો, જેની ચર્ચા ગુરુદેવશ્રીએ આજે કરી. આત્મોપાદાન સિદ્ધમ. એક એક શબ્દ ધ્યાનથી સાંભળવાનું છે. ઘણું બધું આજે લખવા જેવું છે, એટલે પેન ડાયરી બધું સાથે લઈને બેસજો. હા, ઘણું બધું નોટ કરવા જેવું છે, ઘણું બધું લખી રાખવા જેવું છે. હા, સિદ્ધ ભગવંતોનું સુખ કેવું છે, સિદ્ધોનું સુખ. હા,
जिया कब तक उलझेगा संसार मां, चलो चालो नीचे तन दरबार मां। जिया कब तक उलझेगा संसार मां, चलो चालो निसिद्धों के दरबार માં। ચાલો હવે ક્યાં સુધી સંસારમાં ભમશો, સિદ્ધોના દરબારમાં આપણે જઈએ। હા, આવી અદ્ભુત ભાવના। હું તો તમને શું કહું, બહુ થોડું પણ ઘણું માખણ છે। વાહ, શું બોલ્યા ગુરુદેવશ્રી આજે વચ્ચે? હા, હું અસંખ્ય બાબતો આમાંથી કહીશ, તમારે આમાં શોધવા પડશે, તમારે આમાં ગોતવા પડશે। હા, તો જ આનંદ આવશે। 84 નંબરનું પાનું છે। 84 લાખ યોનિઓમાંથી પાર થવા માટેના મંત્રો છે। કંઈક સમજાણું? 84મું પાનું, જ્યાંથી કથા શરૂ થઈ, 84 લાખ યોનિઓથી ભવ ભ્રમણથી મુક્ત થવા માટેના જ કેવળ મંત્રો છે। ખ્યાલમાં આવ્યું? આવી અદ્ભુત ચર્ચા અને આવી અદ્ભુત વિષય વસ્તુ આજના સ્વાધ્યાયમાં આવી। હા, સૌથી પહેલો ફકરો, હા, જ્યાંથી વાત શરૂ કરે છે એમાં જો અને તો ની વાત છે। યદિ તો હિન્દીમાં, યદિ સુખી હોના હો તો, એમ ગુજરાતીમાં જો એટલે યદિ। જો ઉત્તમ સુખ એ ઉત્તમ સુખ ન હોય તો સિદ્ધ આદિ અનંત કેમ સેવે? સિદ્ધ એમને સાદી અનંત કાળ માટે કેમ સેવે છે? મોક્ષે સિદ્ધ ભગવંતો જાય તો મોક્ષની ઉપાસના નિરંતર, મુક્તિમાં જ સિદ્ધ ભગવંતો કેમ રહે છે? જો મોક્ષમાં સુખ ન હોત તો સિદ્ધ જેવા સિદ્ધો એ મોક્ષને સેવે છે, એનો અર્થ મોક્ષમાં અનંત સુખ છે। આજના આખા પ્રવચનમાંનો લોજિક આટલું જ સમજવા જેવું છે। હા, જો મોક્ષમાં સુખ ના હોત, સિદ્ધ ભગવંતો એમને શા માટે સેવત? હા, ખ્યાલમાં આવ્યું? આટલી વાત યાદ રાખીને આપણે આ સિદ્ધ ભગવંતોની વાત આમાં સમજવી। હા, અને જો જીવનભર યાદ રાખવા જેવું છે। પરમાત્મા પ્રકાશ પ્રવચન નંબર 100, એ તો યાદ રહી જાય। કેટલાક નંબરો આપણને યાદ રહે છે। નવું ઘર જ્યારે માણસ બનાવે ને તો કેટલા લોકો એવી સલાહ આપે, નંબર 100 નું ફોન નંબર લખી રાખજો, 101 નો નંબર લખી રાખજો, 102 નંબર લખી રાખજો, કામ આવશે। હા, 108 નંબર લખી રાખજો, કહેતા હોય કે નહીં? બધા જાણો છો તમે, મારે પૂછવાની જરૂરત નથી 100 નંબર કોનું, 101 કોનું, 108 કોનું। હા, 1008 નંબર લખો, ઈ કેવું પડે છે। કોઈએ ઘરે લખી રાખ્યું છે 100, 101, 108 એની જગ્યાએ 1008? બોલો, 1008 નંબર કોઈ લખી રાખે છે? 1008? હા, અરે સમજાય છે? 1008 નંબર કોનો છે? ફોન નંબર વિદેશ ક્ષેત્રમાં વિદ્યમાન 20 તીર્થંકરોના। ઈ 1008 એક વખત કોલ કરો, 20 હાજર થાય। અને સિમંદર ભગવાન તો હાજરા હાજર જ છે। ઈ કાયમી માટે જ વિદેશ ક્ષેત્ર મૂકીને રાજકોટમાં આવીને વિરાજે છે મૂળ નાયક તરીકે। શું સમજાણું? હા, પણ ઈ નહીં આવ્યા, આપણે બેસાડી દીધા। હા હા હા, પંચમ કાળની પરાકાષ્ઠા તો જુઓ। હા, ઈ તો આવવાના નથી, પણ અમે બેસાડ્યા વિના રહેવાના નથી। તમને તો મૂળ નાયક કરીને અમે બેહાડી દેશું, પછી ક્યાંય જવાના નથી તમે।
સમજાય છે? હા, તો 1008 નંબર આપણને નથી યાદ હોતો, 108 તો હોય છે. હા, 100 નંબર નું હોય છે, 101 હોય છે. આ 84 નંબર નું પાનું છે, જ્યાંથી વ્યાખ્યાન શરૂ થાય છે. 84 લાખ યોનિઓથી 4 ગતિઓથી મુક્ત થવા માટેના મંત્રો છે, મોક્ષની અભિલાષ. થોડીક ઉપલક વાતો કરું છું, 2-5 સાંભળજો. પહેલા 2-3 મિનિટ થોડીક પ્રસ્તાવના બનાવી. આ જે શ્લોક છે ને, પૂજ્યપાદ આચાર્ય દશ ભક્તિમાં સિદ્ધ ભક્તિમાં લખેલો શ્લોક છે. હા, આચાર્ય પૂજ્યપાદ દેવે સિદ્ધ ભક્તિમાં આ શ્લોકની રચના કરી છે. અને પ્રાકૃતમાં લખેલી 10 ભક્તિઓ છે આચાર્ય કુંદ દેવની, અને સંસ્કૃતમાં લખેલી 10 ભક્તિઓ છે પૂજ્યપાદ આચાર્ય. બરોબર? તો પૂજ્યપાદ આચાર્ય જે 10 ભક્તિઓ લખી છે, જો ભાઈ આજે ગુરુદેવશ્રીએ મુનિરાજની આહાર દાનની જ્યારે વિધિ થાય ને, ત્યારે એ વિધિ રૂપે આ સિદ્ધ ભક્તિ સંભળાવવામાં આવે છે, એની વાત કરી. જરીક ઈશારો કર્યો ગુરુદેવશ્રી. હા, મુનિરાજ દીક્ષા લેતા હોય, કોઈ પણ પાત્ર જીવ જ્યારે દીક્ષા લેતો હોય, દીક્ષા લીધા બાદ આહાર માટે નીકળતો હોય, અરે કેસ લોચ કરતો હોય, દૈનિક સામાયિકમાં બેસતો હોય, હા, સાધક જીવ સવાર બપોર સાંજ જ્યારે ધ્યાનમાં બેસવાનું હોય, સામાયિકમાં બેસવાનું હોય, ત્યારે સિદ્ધ ભક્તિનો પાઠ કરવામાં આવે છે. જો કેવી સરસ વાત છે. આપણે ગુરુકુલોમાં વગેરે બાળકોને બતાવવામાં આવે, આપણને પણ સમજાવવામાં આવે, શ્રાવકોને, જમતા પહેલા નમોકાર મંત્રનું પાઠ કરો. હા, સૂતા પહેલા નમોકાર મંત્રનું પાઠ કરો, ઉભા થયા બાદ નમોકાર મંત્રનું પાઠ કરો. આ સંસ્કારો શીખવાડવામાં આવે છે કે નહીં? વહેલી સવારે ઉઠો એટલે સૌથી પહેલા પંચ પરમેષ્ઠીનું નામસ્મરણ કરો, સૂતા પહેલા પંચ પરમેષ્ઠીના નામસ્મરણ કરો, એવું બધું શીખવાડવામાં આવે કે નહીં? આના પાછળની આ વિધિ છે. મુનિ દશામાં રહેલ સાધકની દરેક વિધિ વિધાન વખતે નિર્વાણ ભક્તિ, સિદ્ધ ભક્તિ, આચાર્ય ભક્તિ, આ બધી ભક્તિઓ કરવામાં આવે. 10 ભક્તિ તો કહેવાની વાત છે, પણ એમાં 12, 14, 16 બધી જુદી જુદી ભક્તિઓ છે. નંદીશ્વર ભક્તિ, અકૃત્રિમ ચૈત્યાલયોની ભક્તિ, ઈર્યાપત ભક્તિ, ઈર્યા ભક્તિ. ઈર્યા એટલે મુનિરાજ જ્યારે ગમન કરતા હોય ત્યારે પણ એમની ભક્તિ હોય. બોલો, આ બધું બહુ સમજવા જેવું છે. એમાંની એક સિદ્ધ ભક્તિ. સિદ્ધ ભક્તિમાં પણ 10 શ્લોકો છે. એ 10 શ્લોકોમાંથી આ 7મો શ્લોક, જે જૂના ઘણા આચાર્યોએ, મને જ્યાં સુધી યાદ આવે છે, પ્રવચન સારની ટીકામાં જૈસેન આચાર્ય દેવે પણ આ શ્લોકનો એક્ઝામ્પલ આપેલું છે, આ શ્લોકને કોટ કરેલ છે. બાકી સમાધિ શતક, ઇષ્ટોપદેશ, આ ગ્રંથોમાં ટીકાકારોએ પ્રભાચંદ્ર આચાર્ય અને પંડિત આશાધરજી આચાર્ય, આ પંડિત આશાધરજી, પ્રભાચંદ્ર આચાર્ય અને પંડિત આશાધરજીએ આ 7મો શ્લોક જ કોટ કરેલ છે સંસ્કૃતિ ટીકા. 10 શ્લોક હોવા છતાં પણ આ એક જ શ્લોકનો કોટેશન કરવામાં આવેલો છે. એટલે તમે જુઓ, સિદ્ધોના સમગ્ર લક્ષી સુખનો સ્વભાવ સમજવા માટે આ શ્લોક કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કેટલો અગત્યનો છે. એક તો વાત. બીજી વાત, આજે તમને ખ્યાલ હશે, ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વિદ્વાનનું નામ લીધો તો ફૂલચંદજી. ગુરુદેવશ્રીના પરમાત્મ પ્રકાશ ઉપરના 100 નંબરના આ પ્રવચન વખતે
એ પંડિત ફૂલચંદજી સાહેબ ગુરુદેવ શ્રીના પ્રવચનમાં હાજર હતા. ફૂલચંદજી એમ કરીને એની વાત લઈને વાત કરી. તો એવા એવા જે વિદ્વાનો હતા ગુરુદેવ શ્રીના કાળે, એ વિદ્વાનોએ માનસ સ્તંભ ઉપર જ્યારે પાટિયા મૂકવામાં આવે, શિલાઓ મૂકવામાં આવે, ત્યારે આપણે શું શું લખવું જોઈએ? ખૂબ મનોમંથન કરીને અષ્ટપાહોળની, સમયસારની વગેરે કેટલીક ગાથા, કેટલું પ્રકરણ, સમોસરણ સ્તુતિમાંથી બોલો. ચામર ને છત્ર રાજે ધ્વજ પણ ફરકે, ભવ્ય ને જે નિમંત્રે ઘંટા વાજિંત્ર વાગે. આજે બધા શ્લોકો છે ને, ચૈત્ય પ્રક્ષાલ થાય, ચૌબાજુ ચાર વાપી, આ બધા જે છે ને, આ બધા શ્લોકો સમોસરણ સ્તુતિમાંથી વગેરે કોટ કરીને માનસ સમૂહ પર લખવામાં આવ્યા, સોનગઢના માનસ સમૂહ. પછી વિદ્વાન લોકોએ ગુરુદેવશ્રીને પણ કીધું હોય અને ગુરુદેવશ્રીનું પણ ધ્યાન ગયું હોય કે આપણે સિદ્ધોના સુખ વાળો શ્લોક પણ લખવો જોઈએ. તમને નવાઈ લાગશે, સોનગઢના માનસ સમૂહ પર, રાજકોટના માનસ સમૂહ પર, જામનગરના માનસ સમૂહ પર, જ્યાં જ્યાં પૂજ ગુરુદેવ શ્રી દ્વારા પ્રેરિત ધર્માયતનો ઉભા થયા અને માનસ સ્તંભો ઉભા થયા, ત્યાં દરેક માનસ સ્તંભ ઉપર આ શ્લોક લખવામાં આવેલું છે. શું સમજાણું? આ શ્લોક જે 7મો શ્લોક છે, આચાર્ય પૂજપાદ દ્વારા લખેલો સંસ્કૃતમાં શ્લોક છે, સિદ્ધ ભક્તિના સુખ સંબંધીનો શ્લોક છે. એટલે વિચાર કરો, આજે જે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણને સાંભળવા મળ્યું, એ કેટલી ઐતિહાસિક અને કેટલી અગત્યની બાબત છે. એનો આપણને કેટલો મહિમા આવવો જોઈએ કે કઈ વસ્તુ આપણા હાથમાં લાગેલી છે. ખ્યાલમાં આવે છે? મહિમા આવે તો હર્ષના આંસુડા નીકળે આંખમાંથી. હું તમને કહી નથી શકતો. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં જયારે બેઠો પહેલી સેકન્ડે, ત્યારે જ મેં નક્કી કર્યું કે આજે મારે સ્વરૂપ સંબોધનનો વિષય નથી લેવું, મારે આ જ વિષય લેવું છે. ગુરુદેવશ્રી કહે સમાજમાં સમતોલ રહે ન રહે, કાંઈ કોઈની પડી નથી, આપણે આપણી મસ્તીમાં આપણે વહેતું જવાનું. કદાચ તમને પણ કોકને આકુળતા થતી હશે, કોર્સ પૂરું નથી થતું, સ્વરૂપ સંબોધન ક્યારે પૂરું થશે? અરે ચોપડા વાંચીને ભાવ પૂરા કરવા છે, બોલો. પુસ્તકો પૂરા કરીને ભાવ પૂરા કરવા છે. કે જેમ આજે ગુરુદેવશ્રી કીધું, થોડું હોવું જોઈએ પણ સત્ય હોવું જોઈએ. બોલે કે નહીં આજે? થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. અરે આનંદ કિલ્લોલ કરતા કરતા યાત્રા થવી જોઈએ. જુનાગઢ જતા હોય, બસમાં બેઠા હોય, અંતાક્ષરી રમે, અંતાક્ષરી. ટીપીએમ કહેવાય. શું કહેવાય એને? ટીપીએમ. શું ટીપીએમ એટલે? ટાઈમ પાસ મૂંગફલી. નહીં સમજ્યા? હલો, આપણે 2 કલાક કેમ કરીને પસાર થાય? આપણે થોડી અંતકડી રમીએ. અને એમાંય થાતી હોય યાત્રા. સાંભળજો, થોડુંક ટકોર કરું છું. થાતી હોય મંગલમય યાત્રા અને અંતકડી હોય છે ફિલ્મી ગીતોની. યાત્રા થશે કે પિકનિક થશે? બોલો. સાંભળો છો બધા ધ્યાનથી? રસિકભાઈ, કુસુમબેન, સાંભળો છો ધ્યાનથી? ગયા હોય આપણે યાત્રામાં અને પછી અંતકડી રમવાની છે ની ફિલ્મી ગીતોની. વિચાર તો કરો ભાઈ, આપણે ક્રિયા કઈ કરીએ છીએ, કયા ભાવો સેવીએ છીએ, ગતિ શું થશે? વિચાર કરો. એવા સમયે જો આયુષ્ય બંધાય તો શું બંધાય? વિચાર કરો.
ઈ રાગ રંગ આમોદ પ્રમોદના જે હર્ષ કલ્લોળો છે એમાં આનંદની અનુભૂતિ નથી, એમાં વૈરાગ્યની ભાવના નથી. હા, એ આજે બોલ્યા છે ગુરુદેવશ્રી, ઘણી જગ્યાએ બોલ્યા છે. જિંદગી એમ ને એમ જાય. હા, ચલો હવે પ્રસ્તાવના તો થઈ ગઈ. આપણે શાસ્ત્રોમાં કેટલો અગત્યનો શ્લોક છે આ. હા, અને એક શ્લોકમાં જ 13-14 વિશેષણ. કેટલા લોકો પાસે ગ્રંથ છે? શાસ્ત્ર જેટલા લોકો પાસે હોય એટલા લોકો તમે લોકો જોજો. હા, તમારી પાસે જે ગ્રંથ છે ગ્રંથમાં પોઈન્ટ આઉટ કરો, પેન્સિલ થી નંબર લખીને રાખજો. પહેલા કાઢો પાન નંબર 79, 79. જ્યાં મૂળ શ્લોક છે ત્યાં મૂળ શ્લોકમાં આ બધા વિશેષણો છે. હું તમને ગણતરી કરીને બતાવું છું. ઓરિજિનલ શ્લોક પહેલા ગાઈએ આપણે. જો આત્મોપાદાન સિદ્ધમ, પહેલો વિશેષણ પહેલા આપણે ગણી લઈએ. આત્મોપાદાન સિદ્ધમ, જે સિદ્ધ ભગવંતોને સુખ પ્રગટેલું છે એ સુખ કેવું છે? કે છે કે આત્મોપાદાન સિદ્ધમ, પોતાના આત્માના ઉપાદાનથી સિદ્ધ થયેલું સુખ છે. પહેલો વિશેષણ. બીજો, સ્વયં અતિશયવત, પોતે અતિશયવંત છે, એને કોઈના સર્ટિફિકેટની જરૂરત નથી. સ્વયં અતિશયવંત, બરાબર. આ બીજો વિશેષણ. ત્રીજો હવે, વીત બાદમ, બાધા રહિત છે, અંતરાય રહિત છે. વિશાલમ, વિશાલ છે, વિસ્તીર્ણ છે, અનંત છે, અનંત છે, અનંત છે, બેહદ છે, હદ નથી. તો પહેલી પંક્તિમાં 4 વિશેષણો થયા. હા, આત્મોપાદાન સિદ્ધમ. જો નીચે ગુજરાતીમાં જોજો, આત્માના ઉપાદાનથી પ્રગટેલું, પહેલો વિશેષણ. બીજો, સ્વયં અતિશય વાળું. ત્રીજું, બાધા રહિત. ચોથું, વિશાળ. થઈ ગયા 4. પહેલી પંક્તિમાં 4 વિશેષણ. જો પોતાની પાસે જો ગ્રંથ હોય ને તો ત્યાં પેન્સિલથી ટીક કરવા જોઈએ. આત્મોપાદાન સિદ્ધમ, નીચે જરીક લીટી દોરો, ત્યાં લખો 1, પછી સ્વયં અતિશયવત, પછી લીટી દોરીને 2, પછી વીત બાદમ લીટી દોરીને 3, પછી વિશાલમ લીટી દોરો અને 4, અથવા લીટીની સામે લખી રાખવાનું 4. આમ જો મારી તરફ જો, થોડું આવો હોમવર્ક કરો. જો લખેલ છે આમાં બધું વિસ્તારથી, પહેલી લીટીમાં કેટલા, બીજી લીટીમાં કેટલા, ત્રીજીમાં કેટલા. હા, આ બધું રહસ્ય હું તમને કહું છું કે મારી દુકાન બંધ નહીં થઈ જાય. હા, કેમ કે તમને જો બધું જ આવડતું થાય તો પછી મારી દુકાનનું શું થાય પછી. પણ આ બધું યાદ રાખવા માટેની ટ્રીક છે. ખ્યાલમાં આવ્યું? આ બધું યાદ રાખવું જોઈએ આપણે. આ બધી ટ્રીકો હોય છે. હા, આ સિસ્ટમ હોય છે યાદ રાખવાનું. 4 વિશેષણો તો આ પહેલી પંક્તિમાં. બીજી પંક્તિ, વૃદ્ધિરાસ વ્યપેતમ, વ્યપેત એટલે રહિત, વૃદ્ધિ અને હાનિ, વૃદ્ધિ અને હાનિથી રહિત, ઈ એક વિશેષણ. પછી વિષય વિરહિતમ, 5 ઇન્દ્રિયના વિષયોથી રહિત છે. માત્ર રહિત નહીં, વિરહિત છે. શું સમજાણું? માત્ર રહિત નથી, વિરહિત છે. સાંભળો, આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સુખ કેવું છે? વિષયોથી રહિત છે. અને સિદ્ધોનું સુખ કેવું છે? વિષયોથી વિરહિત છે. શું સમજાણું? હા, ચલો હજી એક દાખલો આપું છું. પકડાય છે વાત? આપણે મુમુક્ષુઓ, સાંભળો, રાજકોટમાં ઘરે હોઈએ તોય ગુરુદેવશ્રીના સત્સંગથી સુખી હોઈએ, 5 ઇન્દ્રિયના વિષયોથી રહિત હોઈએ. ઓકે, પણ ઘર મૂકીને સોનગઢ જ્યારે જઈએ ત્યારે વિરહિત હોઈએ. નહીં સમજ્યા? હા, ખ્યાલમાં આવે છે?
પણ કેટલાય તો ત્યાંય જઈને સહિત હોય છે, એની અમે વાત નથી કરતા. ઘર બહુ યાદ આવે, દીકરો બહુ યાદ કરે, એમાં પછી નાનો ટાબરી હતો, એને તો મારા વગર તો હાલે જ નહીં. દાદી 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 નાની નાની. હા, તો પછી ભાઈ સાહેબ ત્યાં જવાની જરૂરત નહોતી. ખ્યાલમાં આવ્યું? ત્યાં જવાની જરૂરત નહોતી. ખ્યાલમાં આવે છે બધાને? હા, આવું છે ભાઈ. ક્ષેત્રાંતર થવાથી શું થાય? હા, ક્यों जाता गिरनार, क्यों जाता काशी, क्यों जाता सोनगढ़, क्यों जाता पालीताना, क्यों जाता शत्रुंजय, क्यों जाता शिखर जी. हाँ, घट ही में है तेरे घट घट का वासी, अंतर का कोना टटोल, तेरा प्रभु तुझ ही में डोले. અરે આ બધું ક્ષેત્રોનો વ્યામોહ છે, બીજું કાંઈ નથી. હા, ઓલી નંદીશ્વર પૂજા છે ને, નંદીશ્વર પૂજા, એમાં એક સરસ પંક્તિ આવે છે, જે ઘરમાં રહીને સુખી ન થાય, જંગલમાં જઈને ક્યાંથી સુખી થાય? સમજાય છે? યાદ આવ્યું? હા, જે ઘરમાં સુખી ન હોય, જંગલમાં જઈને ક્યાંથી સુખી હોય? એમ જે ઘરમાં આત્માનું ન કરી શકે, શિખરજીમાં જઈને શું કરે? જે ઘરમાં રહીને ન કરી, સોનગઢમાં જઈને શું કરે? તો ધીમે બોલું છું, સાંભળજો. બધો ક્ષેત્રાંતર છે, બીજું કઈ નથી. હા, એને ઠેઠ કાઠિયાવાડમાં કહીને આપણે, ઠેઠ કાઠિયાવાડી ભાષામાં, અહીંયા હકતી નહીં રહે, ત્યાં હું હક વળે. હા, સમજાય છે? ત્યાં તો એને હિંગ હિંગ જ યાદ આવે, હિંગના પડીકા. હા, ચલો આ હું થોડુંક મીઠો ઠપકો માટે આપું છું. અરે સોનગઢ જઈએ તો ઘર પરિવાર ધંધો વ્યાપાર બધી ઉપાધિ છૂટી જાય, પણ અંદરમાંથી છોડે તો જો વિષય વિરહિતમ, આ પાંચમો વિશેષણ છે. એટલે બીજી લીટીમાં પહેલો આવ્યો હાનિ વૃદ્ધિ હાનિથી રહિત, અને પછી વિષય વિરહિતમ, વિષયથી રહિત, કોઈ વિષયોનો આલંબન નહીં. હું એક એક વિશેષણની વાત કરવાનો છું, યાદ રાખજો. હું એમને આજે હું ઘરે છું, 11 વાગી જાય તો 11, પણ મૂકવાનું નથી, એટલે કમર કસીને બેસજો. ત્યારબાદ નિહિ પ્રતિ દ્વંદ્વ ભાવમ, એટલે દ્વંદ્વ ભાવથી રહિત, નિર્દ્વંદ્વ. ત્યારે ગુરુદેવશ્રીએ છડાળાને યાદ કરે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાઓ, તોડી જગત તોડી સકળ જગ ધંધ ફંદ નિજ આત્મ ધ્યાઓ. દ્વંદ્વ એટલે લડાઈ, દ્વંદ્વ એટલે માથાકૂટ, દ્વંદ્વ એટલે માથાપચ્ચી, મગજને પકાવવું, એનું નામ દ્વંદ્વ કહેવાય. અહીંયા કે છે સિદ્ધોનું સુખ કેવું છે? નિર્દ્વંદ્વ છે. કોઈ હરિપજ નથી, કોઈ શત્રુ નથી, કોઈ વિપક્ષ નથી. હા, સમજાય છે? લખનારા સમજાય છે? સાંભળજો. કેટલા થયા વિશેષણો? પહેલી પંક્તિમાં 4, બીજી પંક્તિમાં 3, 4 અને 3 કેટલા થયા? 7. ઓકે, હવે ત્રીજી પંક્તિ, અન્ય દ્રવ્યાનપેક્ષમ, પર દ્રવ્યોની અપેક્ષા વિનાનો સુખ છે. બોલો, આ એક વિશેષણ. બીજો નિરૂપમમ, નિરૂપમ છે, અનુપમ છે, એની સરખામણી કોઈની સાથે આપણે કરી શકવાના નથી. બરાબર? બીજો વિશેષણ. ત્રીજો અમિતમ, અમિત છે, અમિત એટલે અનંત છે. વાહ, મિત એટલે મર્યાદા. હા, એ અમિત નામના છોકરાની મમ્મી સામે બેઠી જ છે. પૂછું છું, બોલો અમિત શબ્દનો અર્થ શું થાય? હા,
ઈ તો પંડિતજી છે ને એના ફૈબાએ નામ રાખ્યું. હા, પૂછો ફૈબાને અમિતનો અર્થ અમિત શું થાય? અરે મિત એટલે મર્યાદા, અમિત એટલે અમર્યાદ, અનંત. અમિત શબ્દનો અર્થ થાય છે અમર્યાદ, અનહદ. હા, તો આ ચોથો વિશેષણ. ત્રીજો આમાં આ લીટીમાં પરદ્રવ્યોની અપેક્ષા વગરનું એક, નિરૂપમ બીજો, ત્રીજો અમિત એટલે મર્યાદા વિનાનું, ચોથો શાશ્વત, શાશ્વત રહેનારો છે. શાશ્વત એટલે અવિનશ્વર, એમ સમજો ને. શાશ્વત એટલે અવિનશ્વર. અને પછી જુદું એક પાડીએ તો સર્વકાલમ, કોઈ કાળે ખૂટે એવું નથી. હા, બોલો 2019મો વર્ષ કેવો ગયો? બહુ સારું. 2020મો કેવો ગયો? પૂછો માં. આજે 1 જાન્યુઆરી છે ને, આજે તાગડે બરાબર વાત આવી છે સિદ્ધોના અનંત સુખોનું. સાંભળો છો? જાગો છો? હા, હું માટે રાડું પાડું છું. એક જ ભવિજીવ બેઠો છે મારી સામે, અને એ લવણ સમુદ્રમાં બેઠો છે, એટલે હું રાડો પાડી પાડીને બોલું છું. હા, આપણે બેઠા છીએ જંબુદ્વીપમાં, ભરત ક્ષેત્ર જંબુદ્વીપમાં, અને ઈ સુમેરુ પર્વત વટાવીને મંદાર મેરુમાં બેઠો છે, મંદાર મેરુ પાસે. જંબુદ્વીપના સુમેરુ પર્વતની પશ્ચિમ દિશામાં. હા, સાંભળો છો બધા? ખ્યાલમાં આવે છે કઈક? શું કીધું હમણાં? ત્યાં ભૂલાઈ ગયો છો. બહુ સરસ વાત હતી. હા, સર્વકાલમ, સદા સર્વદા માટે રહેવાનું છે. ખૂટે નહીં, કોઈ કાળે ખૂટે નહીં. હા, ખર્ચન ખૂટે ચોરન લૂટે. કોને લખ્યું છે? દૌલતરામજીએ, ભૂધરદાસજીએ, ધ્યાનતરાયજીએ, બનારસીદાસજીએ. બોલો રાધિકા વાળા, બોલો. તમે જો સાચો જવાબ આપીશ તો તમને 5 કિલો અડદિયા આપીશ. બોલો. અને જો જવાબ ખોટો આપશો તો તમારે અમને આપવો પડશે. બોલો, બનારસીદાસજી કે ધ્યાનતરાયજી? કોણે? અરે મીરાબાઈ, મીરાબાઈ. ચલો આજે 5 કિલો અડદિયા પાકા. હા, સાંભળો સાંભળો. ખર્ચન ખૂટે ચોરન લૂટે, દિન દિન બળત સવાયો, પાયોજી મેં તો રામ રતન ધન પાયો, પાયોજી મેં તો રામ રતન ધન પાયો. અરે એ સર્વકાલ રહેવાનો છે, કોઈ એને લૂંટી નથી શકવાના, ક્યારેય ખૂટવાનો નથી. એક અવિનાશી ખરું અને સર્વકાલ ખરું, એમ બે જુદા જુદા પણ લઈ શકીએ આપણે. આમાં એક જ લીધું છે. આમાં એમ લીધું છે, આમાં જો ગુજરાતીમાં બે જુદા લીધા છે, શાશ્વત છે અને સર્વકાળ છે. એટલે એની કાયમી હયાતી છે. એકી ત્રિકાળ, એમ સમજો ને. ત્રિકાળ અને સર્વકાળ. એમ સર્વકાળ કહીને ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે, ભવિષ્યકાળમાં પણ રહેશે. ત્રિકાળ, 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 અવિનાશી સત્તા છે, 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 ઈ છે. બસ આપણને શું પૂછવું પડે ખબર? ગ્રહસ્થોને કેમ છો કૌંસમાં આજે, એમ પૂછવું પડે. હા, નહીં ગયા વર્ષે થોડાક દુખી હતા, હવે આ વર્ષે સુખેથી દિવસની શરૂઆત કરી, સિદ્ધોનું સ્મરણ કરીને. હા, हमको भी बुलवा लो भगवान सिद्धों के दरबार में. हाँ, सिद्धों के दरबार में, अरहंतों के दरबार में, हमको भी बुलवा लो भगवान
सिद्धों के दरबार में। चलो 5 विशेषणों थई त्रीजी લીટીમાં। ફરીથી જો, પરદ્રવ્યોની અપેક્ષા વગરનું એક, બીજો નિરૂપમ, ત્રીજું અમિત, ચોથું શાશ્વત અને પાંચમું સર્વકાલ। કુલ કેટલા થયા? પહેલી પંક્તિમાં 4, બીજી પંક્તિમાં 3, ત્યાં લખી રાખ્યું, શ્લોકમાં લખી રાખ્યું પેન્સિલથી? પેન્સિલથી જ લખવાનું, પેનથી ને લખવાનું। હા, પેન્સિલથી જ લખવાનું, કેમ કે સુધારા વધારા થાય ને ગોટા વાળીએ તો। પહેલી પંક્તિમાં 4, બીજી પંક્તિમાં 3, ત્રીજી પંક્તિમાં 5, કુલ કેટલા થયા? 5 અને 3 8 અને 4 12। મારું મેથ્સ કાચું છે, યાદ રાખજો। 5 અને 3 8 અને 4 12, 12 થઈ ગયા। હવે ઉત્કૃષ્ટાનંત સારમ, બસ આમાં 2 આવ્યા જો, ઉત્કૃષ્ટ છે બરાબર, અને અનંત સાર છે। વાહ, હા, અનંત સાર વાળો તો મને વિશેષણ બહુ ગમે। હા, સાંભળો, મોબાઈલ કેવા હોવા જોઈએ આપણા? તો કે છે ઓલ ઇન વન। આપણે કહીએ ને ઓલ ઇન વન। સમાજમાં વિદ્વાન કેવા હોવા જોઈએ? પંડિત કેવા હોવા જોઈએ? ઓલ ઇન વન। વિધાન કરાવે, ભક્તિ કરાવે, હા, પ્રવચન કરે, ઉઠમણું કરાવે, હા, ઓલ ઇન વન જોઈએ આપણને। વિદ્વાન કેવા જોઈએ? ઓલ ઇન વન। શું સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે? એને ગુજરાતી આવડે, એને સંસ્કૃત આવડે, એને પ્રાકૃત આવડે, એને બધું આવડવું જોઈએ, એવા જોઈએ। અચ્છા, શ્રોતા કેવા જોઈએ? બોલો, એને કાંઈ નહીં આવડે। હા, વિચાર તો કરો, આપણી અપેક્ષાઓ કેવી છે? ઓલા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ખેલાડી કેવા હોવા જોઈએ? ઓલરાઉન્ડર। હા, બેટિંગ એ કરે, બોલિંગ એ કરે, કેચ એ પકડે, જોરદાર રન પણ કાઢતો હોય, ફિલ્ડિંગ એ સારું ભરે, ઓલરાઉન્ડર ખેલાડી જોઈએ। હા, ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખેલાડી જોઈએ। હા, તો ઓલરાઉન્ડર શ્રોતા ન જોઈએ? અરે શું કીધું આ? હા, ઓલરાઉન્ડર શ્રોતા એટલે બેન પ્રક્ષાલમાં હાજર, સ્વાધ્યાયમાં હાજર, પૂજામાં હાજર, પ્રતિક્રમણમાં હાજર, સામાયિકમાં હાજર, તીર્થયાત્રામાં હાજર। બોલો, બધે હોવો જોઈએ કે નહીં ઓલરાઉન્ડર શ્રોતા? ઓલરાઉન્ડર વક્તા જોઈએ તો ઓલરાઉન્ડર શ્રોતા પણ જોઈએ ને। અમને તો ભક્તિ બસ। હા, સાંભળો, એક કાલની જ વાત કરું તમને, ગઈકાલની વાત કરું। આપણું રાત્રે 8:30 વાગે સ્વાધ્યાય થાય ને, પછી 8:30 થી 9:30 ભારીલ સાહેબ નું સ્વાધ્યાય હોય ઇન્દોરમાં, લઘુ આપણે રોલા શતક, જેમાં એકત્વ વિભક્ત આત્માની બધી અદ્ભુત ચર્ચા ચાલે છે। હા, ગઈકાલે મારી સાથે અહીંયા રાજકોટથી એક ભવ્ય જીવ હતો, બીજાએ સાંભળ્યું હોય મને નથી ખબર, પણ એક મારી સાથે જોડાનો હતો ત્યાં ઝૂમ ઉપર। બહુ અદ્ભુત વ્યાખ્યાન। આહા હા, આમ કાપો તો લોહી નહીં નીકળે એટલું સરસ। હું આપ સૌને મોકલી આપીશ પૂછ્યા વિના, તમે એકો એક પ્રવચન સાંભળજો। ગઈકાલે 6ઠ્ઠો 7મો પ્રવચન થયું, 6ઠ્ઠો પ્રવચન, અદ્ભુત પ્રવચન। અરે સાધર્મીઓનો યોગ મહાભાગ્યે મળે। શું સાધર્મીનો મહિમા આવ્યો છે એમાં ગઈકાલના પ્રવચન। હું પાકું મોકલીશ, ખ્યાલ રાખજો। તમે સાંભળો કે નહીં સાંભળો, પણ હું મોકલીશ। હા, એમાં 2-3 વખત મારા નામ લીધા છે એટલે મોકલીશ। હા, અરે ગુરુ શિષ્યને યાદ નહીં કરે તો કોને યાદ કરે? બહુ અદ્ભુત વ્યાખ્યાનો છે રસિકભાઈ।
તમારો વોટ્સઅપ નંબર તો મને મોકલો, તમને મોકલી આપું. હા, બધા પ્રવચનો. અરે 2-2 કલાક 3-3 કલાક સાંભળવું જોઈએ. એ માટે યાદ કરી. એમાં આવી વાત આવી હતી, આ થોડીક વાત આવી હતી ગઈકાલે. ચલો, તો અનંત સારમ, એમ અનંતનો સાર છે, નિચોડ છે. આપણે નથી ઓલું ઊંધિયું બનાવો. અચ્છા, ઊંધિયું બનાવો તે દિવસે બીજી કોઈ શાક બનાવો કા? કેમ કે હાથીના એક પગમાં બધાય શાકના પગ સમાઈ જાય છે. જ્યારે ઊંધિયું બને ત્યારે કાંઈ નહીં. અરે ઘણાય તો એવા જીવો છે, ઊંધિયું એટલે ઊંધિયું જ ખાય, પછી રોટલી બોટલી કાંઈ નહીં. ઘણા એવા છે. અમારો તો એક ખાસ સ્નેહીમાં છે, ખાસ મિત્રમાં છે, એ ઊંધિયું જ ખાય. વાહ, મને એમ તો ધન્ય છે આ જીવ. રોટલી નહીં. મને ઘણી વખત શંકા થાય કે આ જીવ પાણી પીતો હશે કે નહીં, કેમ કે ઊંધિયામાં પણ પાણી તો હોય જ ને. સમજાય છે? હસો છો તમે બધાય. જોશના બેને દાંત કાઢે છો બેટા બેટા. પણ કેવું તમે જુઓ ને, અનંત સારમ, સાર શબ્દનો પ્રયોગ છે. અનંતનો સાર છે. અરે આગમ, અધ્યાત્મ, ચાર અનુયોગ, ન્યાય, પ્રમાણ, જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, પ્રમાણ, પ્રમેય, પ્રમાતા, પ્રમિતિ, બધાયનો સાર શું છે? સિદ્ધ ભગવાન છે. કોણ બોલશે? હમણાં જે હું બોલે બોલો. અરે અનંતનો સાર છે. કરણાનિયોગ, પ્રથમાનિયોગ, ચરણાનિયોગ, દ્રવ્યાનિયોગ, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, એ બધાયનો સાર છે, અનંતનો સાર છે. વાહ, ગજબની વાત છે. અચ્છા, એ અનંત સારનો થોડોક જબરદસ્ત અર્થ સાંભળો. અનંત એટલે આત્મા. પહેલા સાંભળો પછી લખો. અનંત એટલે આત્મા. અનંત એટલે આત્મા કેમ? અનંત શક્તિ સંપન્ન આત્મા, એનું નામ અનંત. અને અનંત આત્માનો જે સરવાળો છે, સાર છે, એને સિદ્ધ ભગવંતોનું સુખ કહેવામાં આવે છે. ઈ મોક્ષ છે. ઈ મોક્ષ અનંત સિદ્ધો, અનંત તત્વનો સાર છે. એટલે અનંત આત્માનો ઈ નિચોડ છે. કઈક સમજાણું? હા, કેટલા વિશેષણો થયા? 14 થયા કે નહીં? પહેલી પંક્તિમાં 4, બીજીમાં 3, પાંચમીમાં 5 અને ચોથી લીટીમાં 2 વિશેષણ. ઉત્કૃષ્ટ અને અનંત સારમ. બરાબર? પછી શ્લોક પૂરું થાય છે. ઉત્કૃષ્ટાનંત સારમ પરમ સુખમત તસ્ત જાતમ. તે જે મુક્તિને પામેલા સિદ્ધોનું આવું સુખ હોય છે. ખ્યાલમાં આવ્યું? હા, અધ્યાત્મ જ્ઞાન વડે, अध्यात्म ज्ञान के सिद्धों के जो परम सुख हुआ है. वाह, आगम ज्ञान के नहीं, अध्यात्म ज्ञान के. क्या लख्યું છે अध्यात्म ज्ञान? ऊपर जो हिंदीમાં જો, હિન્દીમાં, હિન્દી ટીકામાં જો, ચોથી પાંચમી લીટીમાં, अध्यात्म ज्ञान के, आगम ज्ञान के नहीं. ગુરુદેવ શ્રી વાંચ્યું ને તો હું ઘડીકમાં વિચારમાં પડી ગયો, ક્યાંથી વાંચે છે ગુરુદેવ? ગુજરાતીમાં તો છે નહીં. હા, ગુજરાતીમાં તો છે જ ને, લીધું જ નથી. અને હિન્દીમાં લીધેલું છે ઓરિજિનલમાં. આ દૌલતરામજી, પંડિત દૌલતરામજીની છે વ્યાખ્યા, વચનિકા. अध्यात्म ज्ञान के, वाह, आगम ज्ञान के नहीं, अध्यात्म ज्ञान के. મને તો એટલો બધો માલ મળ્યું છે આ પ્રવચનમાં, એટલો આનંદ આવ્યો, એટલો આનંદ, જાણે કે એવું લાગ્યું કે જાણે કે ખજાનો હાથમાં આવ્યો છે. એવું લાગ્યું જાણે કે સિદ્ધ ચક્ર વિધાન જ કરીએ છીએ આપણે. આજનો આ પ્રવચન સાંભળતી વખતે એવા ફિલિંગ થતા હતા જાણે કે
સિદ્ધ ચક્ર મંડલ વિધાન જ આપણે કરીએ છીએ. એટલો આનંદ આવ્યો, એટલો આનંદ. હા, સમજાય છે? ખ્યાલમાં આવે છે બધાને? હા, તો આ 14 વિશેષણો, બરાબર. હવે ચલો આપણે શરૂ કરીએ. 10 ને 20 તો થઈ. હા, ટાઈમ તો થઈ ગયો છે. હા, ચલો ટૂંકમાં આપણે વાત કરીએ. હા, 5, 10, 15 મિનિટ જેટલું પણ સમય આપણે. જો સાંભળો, બહુ ગજબનો રહસ્ય પહેલા વિશેષણમાં જ ગુરુદેવશ્રીએ ખોલ્યું. આત્મોપાદાન સિદ્ધમ, આત્માના પોતાના ઉપાદાનથી જ સિદ્ધ થયેલું છે. એમાંથી શું અર્થ કાઢ્યા ખબર ગુરુદેવશ્રીએ? વ્યવહારના વિકલ્પથી થયો છે એમ નહીં, અને નિમિત્તથી થાય છે એમ નહીં. વ્યવહારનો નિષેધ અને નિમિત્તનો નિષેધ. ઓલા 5માં ઝઘડા છે ને બધાને, આખી દુનિયાને. હા, નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ. આ 5માં જે ઝઘડા છે એમાં નિશ્ચયથી જ થાય, વ્યવહારથી નહીં થાય. હા, અને ઉપાદાનથી જ થાય, નિમિત્તથી નહીં થાય. આવી રીતે એનો સરવાળો ગુરુદેવશ્રીએ આપણને આપ્યો. બહુ અદ્ભુત ચર્ચા ગુરુદેવશ્રીએ બધી કરી છે. હું તમને શું કહું, એમાં તો ગુરુદેવશ્રી એટલા ખીલ્યા છે, એટલા ખીલ્યા છે. એ પહેલા વિશેષણમાં પાના નંબર 85 માં જુઓ. હું એક વાક્ય વાંચું છું, શોધો તો ફટાફટ, અને આંગળી ઊંચી કરો જેને મળી જાય. બહુ થોડું ઘણું માખણ છે. ક્યાં બોલ્યા? સમજો? એ મારી રંગોળી જો, આ બધું થોડુંક લખી રખાય એના ઉપર. હા, વચ્ચેના ફકરામાં 5મી 6ઠી લીટીમાં જો, બહુ થોડું ઘણું માખણ છે. કેટલા લોકો તો હવે લાઈનો એમાં કરે છે. હા, અંતર આત્મામાં અતિન્દ્રિય આનંદ છે. ઉપાદાન ધ્રુવ ઉપાદાન. જો ઉપાદાન ધ્રુવ ઉપાદાન, એ ગઈકાલ રાત્રે જે એક વાત આવી હતી, સ્વસ્વરૂપે વ્યવસ્થિતમ, પોતાના સ્વરૂપમાં વ્યવસ્થિત જ છે. એ ધ્રુવ ઉપાદાનની વાત છે. કઈક સમજાણું? પોતાના સ્વરૂપમાં વ્યવસ્થિત જ છે, એ ધ્રુવ ઉપાદાન છે. કાલે કીધું હતું ને, સમ્યક દર્શન આત્માની શ્રદ્ધા કરે તો આત્મા વ્યવસ્થિત છે એમ નહીં. સમ્યક જ્ઞાન એને જાણે તો આત્મા વ્યવસ્થિત છે એમ નહીં. અને સમ્યક ચારિત્ર એમાં ઠરે તો આત્મા વ્યવસ્થિત છે એમ નહીં. એ સ્વ સ્વરૂપમાં વ્યવસ્થિત જ છે. અચ્છા, દરિયો ઊંડો છે, બોલો, એ આપણે હરક પદુડા થઈ થઈને કહીએ છીએ માટે છે કે એ છે? શું સમજાણું? દરિયો ઊંડો છે એ આપણા કહેવાતી નથી, એ દરિયો ઊંડો જ છે. ખ્યાલમાં આવ્યો? કોઈના એને સર્ટિફિકેટની જરૂરત નથી. હા, તો ધ્રુવ ઉપાદાન બહુ અદ્ભુત વાત છે. મને નથી ખબર કોણ કોણ, કેટલા લોકો તમે લોકો રાત્રિનું સાંભળ્યું છે, ન સાંભળ્યું હોય. બહુ અદ્ભુત વાત આવી. હા, આકાર રહિતમ શુદ્ધમ. વાહ 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 વાહ. હા, હું પંડિત, હું શ્રોતા, અમે 50 વર્ષના શ્રોતા. અરે ભાઈ સાહેબ, આ બધા આકારો છે, આસમાન જાતિ પર્યાયો છે. પહેલા એ ભૂલી જાઓ. શેઠી બેન હેઠી, કઈ યાદ આવ્યું? હા, ચિમન ચક્કુ, ઓલા ઓલા દરબાર ને. હા હા, તો ઈ શેઠ ને શેઠી બેન હેઠી. હા, અરે ઈ શેઠ રાગ અને દ્વેષના શોખીનો બધા બધા હેઠવાડના છે, હેઠવાડના, શેઠ નથી. એવી અદ્ભુત વાત છે. હા, તો ધ્રુવ ઉપાદાન સ્વભાવ ભાવ. જો આમાં લખ્યું છે આ 5ના ઝઘડા, ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર અને ક્રમબદ્ધ. હા, મળ્યું? અચ્છા, ઝઘડા એ 5નું. હવે જોજો ભાઈ, કેટલી કરુણા. આહા, મને તો એટલો આનંદ આવ્યો આ વિષય સાંભળીને.
એને ન બેસે એટલે શું કરે? જો કરુણા પૂજ ગુરુદેવશ્રીની. હા, દ્રવ્ય એ ભગવાન છે, દ્રવ્ય તો સાધર્મી પ્રભુ છે. વાહ! આ જો 1 જાન્યુઆરી 2020, 20 ને 21 ભૂલાઈ ગયું, ભૂલાઈ નથી ગયું, મને યાદ છે બરોબર. 2021 શુક્રવારના સવારે 100 ગ્રામ ગાંઠિયા અને 100 ગ્રામ જલેબી નહીં, ત્યાં હવે 100 ગ્રામ સિદ્ધ ભગવંતોનું સુખ. હા, એને ન બેસે એટલે શું કરે? એ ભગવાન છે. દ્રવ્ય તો સાધર્મી પ્રભુ છે, ભગવાન સ્વરૂપે પરમાત્મા છે. એ બધા આત્માઓ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ એ બધા દ્રવ્યો સાધર્મી છે. વાહ! કોઈ વિરોધી છે નહીં, કોઈ વિરોધ પણ કરતું નથી. કરી શું શકે? જો આહા, શું કીધું? મને તો આ સાંભળતી વખતે એમ નાચવાના મન થાય. વિરોધ કોણ કરે? કરી જ નથી શકતો. ભરતકુમાર, આ 6 ખંડની સંપદા છે. હા, હવે થોડોક ધંધો અને વ્યાપારમાંથી મુક્ત થવાનું. હા, સાંજે તો 5 વાગે પરવારી લેવાનું બધા કામોમાંથી. 5:30 પૌણા 6 તો જમી કરીને આપણી સમાધિમાં લાગી જવાનું. ભરતભાઈ, હા, સમજાય છે? અને સાંભળનાર જીવને પણ પૂરેપૂરી અનુમોદના કરવાની. એનું છૂટી ન જાય એની તકેદારી આપણે લેવાની. હા, બરોબર? હા પાડો છો કે ના પાડો છો? હા પાડો છો. ઓકે. જો સાધર્મી કેટલી સરસ વાત કરી. જો આવ્યું, જો ફૂલચંદજી નું નામ લીધું પછીના ફકરામાં, કહો ફૂલચંદજી. કહો ક્યારે પૂછાય? હામે હોય ત્યારે તો પૂછાય ને. હા, કહો ફૂલચંદજી. આહા, ધૌલા જય ધૌલાના ભાગો આ વિદ્વાને બહાર પાડ્યા છે. થોડા જૂના વિદ્વાન ફૂલચંદજી સાહેબ હતા એમના પ્રવચનમાં. બોલો, આ નિમિત્તના ઝઘડા તમારા સોનગઢના નામે. જો આગળ જો, નિમિત્ત હો પણ નિમિત્તથી થતું નથી. એમ વ્યવહાર હોય પણ વ્યવહારથી નિશ્ચય થતો નથી. આ મહા સિદ્ધાંત, યાદ રાખજો, આ મહા સિદ્ધાંત છે. અરે તને સુખના પંથની વાત છે ને ભાઈ. દુખી 84 ના અવતારમાં નિગોદમાં એક શ્વાસમાં 18 ભવ. ભાઈ એનો વિચાર કરે તો એને ખબર પડે. નિગોદના જીવમાં પ્રભુ તો અનંતવાર રહ્યો. નિગોદની પર્યાય જીવ નથી. જો નિગોદની પર્યાય જીવ નથી. જીવ તો અંદર જે પૂર્ણાનંદનો નાથ એ જીવ છે. આહા, પણ પૂર્ણાનંદના નાથને જાણ્યા વિના, એટલે કે પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એનો અનાદર કરીને, એટલે કે જેનું પૂર્ણ આનંદ સ્વરૂપ જીવન છે, જીવન એ જેનું પૂર્ણ આનંદ જેનું જીવન છે, એ જીવનનો હકાર ન કરતા નકાર કરીને એ હું નહીં, એવી દ્રષ્ટિમાં એને નિગોદના એક શ્વાસમાં 18 ભવ કર્યા. બોલો, એક શ્વાસ में 8, 10, 12 એની વ્યાખ્યા છે. કેમ એક શ્વાસમાં 18 ભાવ કર્યા? આનું કારણ જુઓ તમે. આત્માનો અનાદર કર્યો. હા, એક વાર કર્યા એમ નહીં. આહા, એક વાર કર્યા એમ નહીં, એવા અનંતવાર કર્યા. ભાઈ તું દુખી છો, વસ્તુ સ્વરૂપે સુખ છે. એ સુખથી સુખ ઉત્પન્ન થાય છે. એ બોલો ઉપાદાન વાળું પહેલો બોલ. એ વ્યવહારના વિકલ્પને નિમિત્તથી ઉત્પન્ન થાય એવું નથી. જો પહેલા બોલ નો કેટલો વિસ્તાર કરે છે ગુરુદેવ. હા, હજી આગળ ઘણો બધો છે. પછી જો એ ઝઘડા મુમુક્ષુ બોલ્યા, એ એમને દ્રષ્ટિ જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી, પંડિતોને પણ નથી બેસતું ને. કોઈ વ્યક્તિનો અનાદર તો કરવાની વાત નથી. ભાઈ વિપરીત માન્યતાથી તો બાપુ પ્રભુ એને દુઃખ છે, અને એનું ફળ પણ ભવિષ્યમાં દુઃખોની પરંપરા છે. અરે એવા જીવનો અનાદર કેમ કરાય? તિરસ્કાર કેમ કરાય? એ જીવ છે, એ ભગવાન છે. એ ભૂલીને વર્તમાન મિથ્યા શ્રદ્ધા વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમ માને છે. એ ભાવ દુઃખરૂપ છે, અને એની પરંપરામાં એવા દુઃખમાં એ જશે કે
જે દુઃખનો અંત જ નથી એવા ભગવાન દુઃખી થાય એ કઈ સારું છે? બોલો, એવા ભગવાન કઈ દુઃખી થાય એ કઈ સારું છે? કરુણા જો કરુણા ગુરુદેવશ્રીની, હા છે ને અદ્ભુત. પછી આગળ જે 8મી ગાથા આવશે, કાલે આવશે, એમાંનો અભેદ રત્નત્રયમય સમાધિ ઉત્પન્ન એમ કરીને એને યાદ કર્યા. એવો આત્મધર્મ બહુ સરસ પ્રકરણ છે. એમાં ગુરુદેવશ્રી આગળ બોલ્યા છે 87માં પાને ઉપર ત્રીજી લીટી, એકલું માખણ છે. મળ્યું? ત્રીજી લીટીમાં હા 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 બરાબર, એકલું માખણ છે. પ્રભુ તું આનંદ પરમાનંદ સ્વરૂપ છો, અખંડ જ્ઞાન સ્વરૂપ છો. એનાથી ઉત્પન્ન થયેલું એટલે કે એનું શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા દ્વારા ઉત્પન્ન થયેલું, વ્યવહારથી કે નિમિત્તથી ઉત્પન્ન થયેલું નહીં. આ એક શ્લોકે તો બધું જ ઉડાવી દે છે. જો આ એક જ શ્લોકમાં બધી જ ખોટી માન્યતાઓ ઉડી જાય. બહુ સરસ, બહુ સરસ. जो आमा अस्थि नास्ति अनेकान, उपादान शक्ति उससे उत्पन्न होता है अस्थि, पर की सहायता से नहीं है ये नास्ति. बोलो, अस्थि नास्ति अनेकांत आयु की नहीं? हाँ, विकल्प ने निमित्त ने देव ने गुरु ने अवलंबे उत्पन्न थयुं नथी. अहींया पहलो बोल पूरो थयो. हवे बीजो बोल. हाँ, हवे नीचेनामां जो, नीचे बीजो बोल, स्वयं अतिशय रूप है. बीजो बोल छे बीजा फकरामां, ए सुख पोते पोताथी ज विशेषण रूप छे. कोई परने कारणे आनंद आयो छे एम छे नहीं, ए पोते ज अतिशय रूप छे. ए अतीन्द्रिय उपादान मांथी उत्पन्न थयेलुं सुख ए स्वयं अतिशय विशेष रूप खास ए सुख छे. आ बीजो विशेषण. पछी बधी ज बाधाओथी रहित, एमां 3 बाबतो आवशे ने, मोक्ष, मोक्षनुं फळ अने मोक्षनुं कारण. एनी बधी चर्चा आमां करी. अव्याबाद, अव्याबाद, अव्याबाद सुखनी वात, निराबाद. पछी विस्तीर्ण वाळो चौथो बोल, एमां बहु सरस बोल्या छे गुरुदेवश्री. विस्तार 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 3 वखत बोल्या छे. 3 वखत केम बोल्या? आमस्ते बोल्या नहीं. भूतकाळमां अनंत विस्तार, वर्तमानमां अनंत विस्तार, भविष्यमां अनंत विस्तार. आ त्रिकालवर्ती विस्तारनी वात छे. जेना सुखनो पेट विस्तार, पट विस्तार छे, तारी आ दशा पूर्ण आवी छे, विस्तीर्ण छे. एमां संकोच नथी, परिमितता हद नथी, एवुं सुख विस्तीर्ण छे. आ एक ज श्लोकमां सिद्ध भक्तिनुं वर्णन छे. भक्ति करे छे ने ओला लोको, साधु ज्यारे आहार लेने त्यारे सिद्ध भक्ति करे. जो ए विधि छे एवी एम बोल्या गुरुदेव. हूँ हवे आपने पूछું છું, જ્યારે તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો છો, જમતા પહેલા નમોકાર મંત્રનું જાપ કરવું જોઈએ કે નહીં? પંચ પરમેશ્વરનું સ્મરણ કરવું જોઈએ કે નહીં? હા, આ બધું સદાચાર છે. આ મુનિચર્યામાં હોય, સિદ્ધ ભક્તિને યાદ કરે. તમે વિચાર તો કરો. હા, એટલે ચરણાદ યોગના પણ કેટલા રહસ્યો ગુરુદેવશ્રી આપણને સમજાવે છે. પછી 5મો વિશેષણ, વૃદ્ધિ અને હાનિથી રહિત વાળી વાત છે. એમાં ઘટબડ હોતું નથી. ચલો, એમાં મૂલચંદભાઈ નું નામ લઈને ઘણું બધું, આમાં છોકરાઓ અમેરિકામાં ભણતા હોય અને 5-10 હજાર પેદા કરતા હોય, ત્યાં જઈને ભેગા ખાવા બેસે ત્યારે બાપુજી 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 ખમ્મા 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 થતું હોય. એ અભિમાનના પોટલા બધા. અરર, તારું જીવન જ્યોત ચૈતન્ય વિરાજે છે ને, એનો આદર ન કરતા આનો આદર થતા, આ જીવનની જ્યોતનો નકાર થતા એ નથી, એમ હિંસા થાય છે. જો આ આખું પાનું છે ને 88મું, એમાં અજ્ઞાની જીવને મિથ્યાત્વમાં કેવો આકર્ષણ હોય છે પરનું, એની વાત છે. કેવો ખેંચાય છે. પછી બીજી ગાથા, જીવો ચરિત દંસણ, જીવતર શક્તિ, જીવત શક્તિની બધી વાત કરી. જીવનથી તારું જીવન છે, તારું જીવન તો અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત વીર્ય, એનાથી તારું ટકવું, એનાથી તારી હયાતી છે. હયાતીનો સ્વીકાર ન કરતા શુભ અને અશુભનો અને એના ફળનો અને બહારનો પુણ્યના ફળની આ બધી સામગ્રી, પાપના ફળની પ્રતિકૂળ સામગ્રી, એ ભાવ અને ભાવના ફળમાં
આકર્ષાય છે એમાં ભગવાનનો અનાદર થાય છે. પછી ઓલા હીરાના વેપારી શાંતિભાઈ, જેમનો દીકરો છે હજી પંકજભાઈ, એ પંકજભાઈને યાદ કર્યા પછીના પાના ઉપર. હા, 5-50 લાખના કરીને એમાં હિંડોળે ચડે. હા, કહે છે કે એમ નહીં, આકુળતા એકલું દુઃખ છે, પણ ત્યાં મજા લાગે ને એ પંકજ અને આ બધા છોકરા બેટા હોય એમાં બેઠા હોય, બાપુજી 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 કરેલો ને. હા, આનંદના જીવનને સળગાવે છે ભાઈ, બહુ સરસ, આનંદને બાળે છે. 5 વિશેષણો થયા, બરાબર. પછી વિષય વિકારથી રહિત છઠ્ઠો વિશેષણ. હવે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 સુધીના વિશેષણોની ચર્ચા આપણે આ રાત્રિના સ્વાધ્યાય કરશું. આજે રાત્રિના પરમાનંદ સ્તોત્રના સ્વાધ્યાયમાં હું આની વાત કરીશ, બરાબર. કેમ કે સમય ઘણો થયું છે. હા, મારે ત્યાં સ્કૂલના બધા ક્લાસ વગેરે છે, એટલે વિરામ લેશું. જાવાણી કે જ્ઞાન તે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હોળો. બોલે દાદશાંગ જનવાણી માતા કી જય હો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.